વડોદરાના વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ગામના ઉપસરપંચ પર ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા, જેને પગલે ઉપસરપંચે અજીબોગરીબ નાટક કર્યું। ઉપસરપંચ કમલેશ વસાવાએ ભ્રષ્ટાચારના આક્ષેપોથી બચવા માટે પાગલ હોવાનો રોલ કર્યો। ગામમાં વિકાસના કામો માટે કોન્ટ્રાક્ટર પાસેથી એડવાન્સ પૈસા લીધા હોવાના આક્ષેપો પંચાયતના સભ્યોએ જ કર્યા હતા। સભ્યોએ આ અંગે તાલુકા વિકાસ અધિકારીને લેખિત અરજી આપી હતી। ટીડીઓ તપાસ માટે ગામમાં પહોંચતા ઉપસરપંચ કમલેશ વસાવાએ પાગલ હોવાનું નાટક કર્યું અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। હવે ટીડીઓ આ મામલે આગળની તપાસ કરશે। મિતેશભાઈ, કાનાભાઈ, મફતભાઈ, નગનભાઈ, કેતનભાઈ, સંવાદદાતા વશિષ્ઠ ભટ્ટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। વશિષ્ઠ, ભ્રષ્ટાચાર છુપાવવા ઉપસરપંચ કંઈક આ રીતે નાટક કરી રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। શું છે આખો આ મામલો? ત્યાં વાઘોડિયાના રસુલાબાદ ગામના ડેપ્યુટી સરપંચ છે, જેઓ એમનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે આ પાગલપન જેવો વિડીયો બનાવી રહ્યા છે। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં પંચાયતના સભ્યો એ આક્ષેપ કર્યા છે કે સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, સાથે કોન્ટ્રાક્ટર પાસે એડવાન્સ પૈસા લઈને એના આક્ષેપ થયા છે। સાથે આ બાબતે ટીડીઓને પણ રજૂઆત કરી છે ગ્રામ પંચાયતના સભ્યોએ। હવે આગળની તપાસમાં ટીડીઓ શું કરે છે એ જોવું રહ્યું। ધન્યવાદ જાણકારી બદલ।